સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે વેદાંત શબ્દકોશ ભાગ નંબર 4. તો 1 કરણત્રયમ એટલે કે આ કરણત્રયમ શબ્દનો અર્થ મન, વાણી અને શરીર આ 3 ક્રિયા કરવાનો સાધન હોવાથી તેને 3 કરણ અગર તો કરણત્રયમ કહેવાય છે. હવે કર્તવ્ય તો કરવા યોગ્ય, વળી બીજો નંબર જે અવશ્ય કરવું જોઈએ એને કર્તવ્ય કહેવાય છે. એના 3 પ્રકાર છે. એક કર્તવ્ય એટલે કરવા યોગ્ય જ્ઞાનનું સાધન. બીજા નંબરમાં જ્ઞાતવ્ય એટલે જાણવા યોગ્ય જ્ઞાનનો વિષય બ્રહ્મ અને આત્માની એકતા, આ પણ એક કર્તવ્ય છે. ત્રીજા નંબરમાં પ્રાપ્તવ્ય એટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય જ્ઞાનનું ફળ જે મોક્ષ છે તે પ્રાપ્તવ્ય છે. હવે કર્મ જોઈએ તો કર્મ શુભ અને અશુભ એ અદષ્ટને ઉત્પન્ન કરનારો વ્યાપાર તે કર્મ કહેવાય છે, જે શુભ કર્મ. બીજા નંબરમાં શુભ અને અશુભ તો ક્રિયાથી જન્ય એટલે ઉત્પન્ન થવાવાળું જે અદષ્ટ તે કર્મ એને શુભ અને અશુભ કર્મ કહેવાય છે. પાતંજલ મતમાં વિહિત નિષિદ્ધ ક્રિયાથી જન્ય જે ધર્માધર્મ તે કર્મ એમ કહ્યું છે. આ સિવાયની કર્મની બીજી 7 વ્યાખ્યાઓ પણ છે, જે તમે દાર્શનિક ગ્રંથોમાં એ કોષમાં જોવા મળશે. હવે કર્મ ઇન્દ્રિયો એટલે કે જે જ્ઞાનેન્દ્રિયોથી ક્રિયા થાય છે તે 5 છે, જેમ કે વાક, પાણી, પાદ, શિશ્ન અને ગુદા, એને કર્મેન્દ્રિયો કહેવાય છે. કર્મના પ્રકાર તો પુણ્ય કર્મ, પાપ કર્મ અને મિશ્ર કર્મ, આમ 3 પ્રકારના કર્મના પ્રકાર છે. હવે જોઈએ સંચિત કર્મ એટલે કે જન્મ જન્માંતરમાં કરેલા કર્મો, અનેક જન્મોનો કર્મો, એમ જેમ ભાથામાં બાણ હોય તેમ એને સંચિત કર્મ કહેવાય. આગામી કર્મ એટલે વર્તમાન જન્મનો ક્રિયામાન કર્મ. આ ચાલુ વર્તમાન શરીરમાં જે ક્રિયા કરીએ એ કર્મ, એ ક્રિયમાણ કર્મ એ ભવિષ્યમાં આગળ જતો એનું ફળ મળે એને આગામી કર્મ કહેવાય. પ્રારબ્ધ કર્મ ત્રીજા નંબરમાં તો વર્તમાન જન્મમાં આરંભક એટલે આરંભેલો શરૂ કરેલો કર્મ, એટલે કે જેવા કે નિત્ય કર્મ, નિમિત્ત કર્મ, કામ્ય કર્મ, પ્રાયશ્ચિત કર્મ અને નિષિદ્ધ કર્મ. હવે જોઈએ કે નિત્ય કર્મ તો અવશ્ય અપેક્ષિત ફળનું જે સાધન તે નિત્ય કર્મ કહેવાય છે. જેમ કે નિત્યક્રમ જે ન કરવાથી જરૂર પ્રત્યવાય લાગે છે એટલે વિરોધ થાય છે શરીરમાં, તે કર્મ નિત્ય કર્મ કહેવાય છે. જેમ સવારથી દંતમંજનથી જે હોય ના કરો તો શરીરમાં આળસ, અકળામણ, અગર તો બીજા કફ જેવા રોગો થાય છે. એમ જેમ કે સ્નાન, જપ, હોમ, દેવ પૂજન, આતિથ્ય અને વિશ્વદેવ એ 6 નિત્ય કર્મ છે. હવે નંબર 2 નૈમિતિક કર્મ
તો કોઈ એક નિમિત્ત પ્રાપ્ત થવાથી જે કર્મ કરવામાં આવે, ટૂંકમાં કર્મ કરવાનું કોઈક ને કોઈક નિમિત્ત હોય. જેમ કે પુત્રની ઈચ્છાના નિમિત્તથી પુત્રેષ્ટિ યાગ સંયોગ, એને નિમિત્ત કર્મ કહેવાય છે. સુખની ઈચ્છાથી કરો તોય પણ નિમિત્ત કર્મ કહેવાય. ત્રીજા નંબરમાં કામ્ય કર્મ, જે કર્મ કરવાથી ફળની પ્રાપ્તિ થાય પણ જે ન કરવાથી પ્રતવાય એટલે વિરોધ જેવું લાગે એને કામ્ય કર્મ કહે છે. જેમ કે જેને સ્વર્ગની ઈચ્છા હોય તે જ્યોતિષ્ટોતમ એટલે યજ્ઞ કરે, એને સ્વર્ગની ઈચ્છા પ્રાપ્તિરૂપ ફળ મળે છે. પણ જેને સ્વર્ગની ઈચ્છા નથી તેને તે ન કરવાથી કોઈ પાપ લાગતું નથી, એને કામ્ય કર્મ કહેવાય છે. પ્રાયશ્ચિત કર્મ નંબર 4, તો પાપનો ક્ષય એટલે નાશ કરે એવું કર્મ. જેમ કે કચ્છ ચંદ્રાયણાદિક કર્મ પુણ્યરૂપી કર્મ, એને પ્રાયશ્ચિત પસ્તાવો કરો એ. હવે પ્રાયશ્ચિત એ શબ્દમાં પ્રાયઃ નો અર્થ તો તપ થાય છે અને ચિત્ત શબ્દનો અર્થ નિશ્ચય થાય છે. માટે નિશ્ચયયુક્ત જે તપ તે પ્રાયશ્ચિત કહેવાય છે. નિષિદ્ધ કર્મ તો શ્રુતિ સમર્થિ અને શાસ્ત્રે જે કર્મ કરવાનો નિષેધ કર્યો હોય એટલે ના પાડી હોય તે કર્મને નિષિદ્ધ કર્મ કહેવાય છે. જેમ કે બ્રહ્મત્યા, સુરાપાન, પંચશીલ સિદ્ધાંત, આ નિષિદ્ધ કર્મ કહેવાય. હવે જોઈએ આગળ ફળ. તો આગળ જોઈએ તો આત્મા એટલે એની 16 કળાઓ પુરુષની, હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ પ્રાણ જનરલી, શ્રદ્ધા આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, 10 ઇન્દ્રિયો, મન, અન્ન, બળ, તપ, મંત્ર, કર્મ, લોક અને નામ. આ 16 પ્રકારની કળાઓ છે. હવે કાલત્રયમ એટલે કે 3 પ્રકારના કાળ. તો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એવા 3 પ્રકારના કાળ. વ્યવહારનો જે હેતુ હોય છે તે કાળ કહેવાય છે. હવે કોષ તો તલવારને જેમ મ્યાન એટલે ખોખું એ તલવારને ઢોકે છે એમ આત્માને ઢોકે છે તે કોષ કહેવાય છે. આ કોષ 5 પ્રકારે છે. એક અન્નમય કોષ એટલે આ દેખીતું થોડ શરીર. પ્રાણમય કોષ એટલે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો. મનોમય કોષ એટલે 5 કર્મેન્દ્રિયો સહિત મન 11મો. વિજ્ઞાનમય કોષ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો સહિત શુદ્ધિ અંતઃકરણની એમ. આનંદમય કોષ એટલે કારણ શરીર અથવા સુષુપ્ત શરીર, સુષુપ્તિ, એના આનંદમય કોષ કહેવાય. આમ 5 પ્રકારે છે. હવે કૌશિક એટલે અન્નમય કોષમાં અર્થાત સ્થૂળ દેહના ઘટકો જે ત્વક, ત્વચા, માંસ, રુધિર, મેદ, મજ્જા, અસ્થિ આ જે છે એમ. હવે ક્રિયા એટલે કર્મના 4 ફળ. તો ઉત્પત્તિ જન્મ, પ્રાપ્તિ એટલે ગમનરૂપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ઈચ્છા અને ત્યાં જવું એ પ્રાપ્તિ ફળ કહેવાય. ત્રીજું વિકાર, બીજા રૂપની પ્રાપ્તિ. જેમ કે પાકરૂપ ક્રિયાથી અન્નનું બીજું સ્વરૂપ થાય છે તે. સંસ્કાર
મળની નિવૃત્તિ અને ગુણની પ્રાપ્તિ, દોષ નિવૃત્તિ અને ગુણાધાન, સદગુણોની પ્રાપ્તિ. એમ એ ભેદથી સંસ્કારના બે પ્રકાર છે. હવે આ નંબર 4 સંસ્કાર. જેમ કે વસ્ત્રને ધોવાથી તેનો મેલ નિવૃત્ત કરવા રૂપી ફળ અને પ્રથમ સંસ્કાર અને આમ સ્વચ્છ કરેલું વસ્ત્ર કોઈ રંગના કુંડામાં બોળવાથી તે બોળવારૂપ ક્રિયાથી બીજા રંગની ઉત્પત્તિ, એ બીજો સંસ્કાર. એમ વિચાર સાગરમાં પણ આના ખુલાસા લખેલા છે સંસ્કાર વિશે. હવે જોઈએ કલેશ. તો કલેશ 5 પ્રકારે છે. કલેશનો અર્થ થાય પીડા આપવા રૂપ લક્ષણવાળો મનનો વિકાર, તે કલેશ કહેવાય છે. એમાં એક જેમ કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. હવે જોઈએ અવિદ્યા. એ અવિદ્યાથી 5માંથી ગમે તે એકને કલેશ કહે છે. અવિદ્યા એક પ્રથમ નંબરનો છે. હવે અવિદ્યા 4 પ્રકારની, એટલે કાર્ય અવિદ્યા, અર્થ માટે અવિદ્યા શબ્દ લખાયો છે એના અર્થ માટે. અસ્મિતા એટલે સામાન્ય અહંકાર, જેમ મૃત પુરુષનો અવશેષો અસ્મિતા એટલે સામાન્ય અહંકાર. આત્મા અર્થાત સાક્ષી અને બુદ્ધિની એકતાનું જ્ઞાન અને અસ્મિતા કહેવાય, અવશેષો. 3જા નંબરમાં રાગ. તો દ્રઢ આસક્તિ જે છે તે. દ્વેષ એટલે ક્રોધ. અભિનિવેશ એટલે મરણનો ભય, આયુષ હવે બાકી નથી એમ જાણવા છતાં અને આ શરીર ઇન્દ્રિયાદિ પણ અનિત્ય છે આવું જાણતા હોવા છતાં એમનાથી મારો વિયોગ ના થાય તો સારું એવો વિદ્વાનથી માંડીને સ્ત્રી બાળક સર્વ પ્રાણી માત્રને સાધારણ એવો જે મરણનો ત્રાસ ભય જે થાય છે અને અભિનિવેશ કહે છે, જેમ કે એક પાત્રીય અભિનય. હવે જોઈએ ખ્યાતિ. બ્રહ્મજ્ઞાન, પ્રતીતિ અને કુટસ્થ રૂપ વ્યવહાર એ બ્રહ્મજ્ઞાનનું પ્રતિપાદન. જુદા જુદા શાસ્ત્રકારો જુદી જુદી રીતે કરે છે. એ બધાને મળીને 5 પ્રકારની ખ્યાતિઓ છે. આ પોઈન્ટમાં આપણે જોઈએ પ્રથમ એમના નામ અને પછી આગળ વિચાર કરીશું. તો એક અસત ખ્યાતિ, બીજી આત્મખ્યાતિ, ત્રીજી અન્યથા ખ્યાતિ, ચોથી અખ્યાતિ, 5મી અનિર્વચનીય ખ્યાતિ. હવે જોઈએ આ ખ્યાતિઓ વિશે. તો જે ખ્યાતિ એટલે ખબર હોય એમ, જાહેર હોય તેમ. તો ખ્યાતિ બ્રહ્મજ્ઞાન, પ્રતીતિ અને કથનરૂપ વ્યવહાર. સાપની પ્રતીતિ અને સાપ છે એવો ભય, એ બોલ્યા સાપ છે એવો વ્યવહાર, એ બ્રહ્મજ્ઞાનનું પ્રતિપાદન જુદા જુદા શાસ્ત્રકારો જુદી જુદી રીતે કરે છે. એ બધા મળીને બધાની વાત એક થઈને બધાની વાતો મળીને 5 પ્રકારની ખ્યાતિ કહેવામાં આવેલી છે. તો પહેલી અસત ખ્યાતિ. શૂન્યવાદી બૌદ્ધો અસત સર્પની રજ્જુ દેશમાં પ્રતીતિ તથા કથન માને છે. એને અસત વસ્તુ છે નહીં પણ પ્રતીતિ થાય છે, એને અસત ખ્યાતિ કહેવાય. આત્મખ્યાતિ. ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધો, ક્ષણિક બુદ્ધિ બૌદ્ધો એટલે કોઈ સંપ્રદાય બુદ્ધ એવું નહીં પણ બુદ્ધિવાળાઓ. ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધો ક્ષણિક બુદ્ધિરૂપ આત્માની સર્પરૂપથી પ્રતીતિ અને કથન માને એ આત્મખ્યાતિ છે. પોતાની જ બ્રહ્મથી આત્મામાં સર્પ દોરડીમાં માને છે
ત્રીજા નંબરમાં અન્યથા ખ્યાતિ. નૈયાયિકો રાફડા વગેરે દૂર દેશમાં, એટલે ઘણા એવું માનવું છે કે તમે બહાર ક્યાંય સાપ જોયેલો છે એની પ્રતીતિ ભ્રાંતિ આ વર્તમાનમાં દોરડીમાં થઈ છે. એટલે સાપ રાફડામાં દરમાં કે દૂર કોઈ જગ્યા ઉપર રહેલા સાપને કોઈ દોષના બળથી, ઓંખ્યોના કે અંધકારના બળથી સન્મુખ રજ્જુ એટલે દોરડી છે છતાંય દોરડીનામાં સાપ માનવો એ એવું કથન, એવું કહેવું એને અન્યથા ખ્યાતિ કહે છે. અખ્યાતિ નંબર 4. તો સંખ્ય મત તથા પ્રભાકરના મત પ્રમાણે આ સાપ છે એમાં આ અંશ રજ્જુના ઈદમપણાના એટલે આ પણાના પ્રત્યક્ષ જ્ઞાન આ કંઈક છે એમ, એટલે પ્રત્યક્ષ જ્ઞાન તો છે, અને સર્પ એ પૂર્વે જોયેલા સર્પની સ્મૃતિનું જ્ઞાન છે. આ બે જ્ઞાન છે એવી જે પ્રતીતિ અને કથન માને એને અખ્યાતિ કહેવાય છે. હવે અનિર્વચનીય ખ્યાતિ નંબર 5. તો વેદાંત સિદ્ધાંતમાં રજ્જુમાં તેની અવિદ્યા વડે એટલે જાણ્યા વગર, દોરડીને જાણ્યા વગર, અનિર્વચનીય એટલે સત અસતથી જુદું સર્પ અને તેનું જ્ઞાન ઉપજે એની ખ્યાતિ અર્થાત પ્રતીતિ અને કથન થાય તેને અનિર્વચનીય કહેવાય છે. આ કોઈ એક્ઝેક્ટ સોલેટ નક્કી નહીં એમ. હવે આગળ જોઈએ ચિત્ત નિરોધ, ચિત્તને અટકાવવા માટેના ઉપાયો. તો અધ્યાત્મ વિદ્યા, બીજા નંબરમાં સાધુ સંતોનો સંગ, ત્રીજા નંબરમાં વાસના ત્યાગ કરવી, ચોથા નંબરમાં પ્રાણાયામ ધ્યાન ધારણા યોગ જેવું. એટલે ચિદાભાસની 7 અવસ્થાઓ. એમાં જોઈએ તો 4 પ્રકારના ઉપાયો છે અટકાવવાના. તો અજ્ઞાન પહેલો ઉપાય, હું જાણતો નથી એ વ્યવહારનો હેતુ જે આવરણ વિક્ષેપ શક્તિવાળો છે એને અજ્ઞાન કહેવાય છે. હવે આવરણ તો અનિર્વચનીય ભાવરૂપ પદાર્થ જે છે તે એને વચમાં કંઈક આવ્યું એને આવરણ કહેવાય છે. તે હવે જે એ ભાસતું નથી અને એની જગ્યાએ બીજું નથી એની પ્રતીતિ થાય છે એને આવરણ કહેવાય છે. એ વ્યવહારનો હેતુ જે અજ્ઞાનનું મુખ્ય કાર્ય છે તે. ત્રીજા નંબરમાં ભ્રાંતિ, તો વિક્ષેપ ધર્મ સહિત દેહાદિક પ્રપંચ અને તેનું જ્ઞાન એને ભ્રાંતિ કહેવામાં આવે છે. હવે પરોક્ષ જ્ઞાન, તો પરોક્ષ અને 5મા નંબરમાં અપરોક્ષ તથા 6ઠ્ઠા નંબરમાં શોક અને નાશ. આવી ભ્રાંતિ એ વિક્ષેપનો નાશ. 7મા નંબરમાં તૃપ્તિ એટલે જ્ઞાનથી થતો અતિહર્ષ. પહેલી 3 અવસ્થા બંધની હેતુ અને પછીની 4 છે એ મોક્ષનો હેતુ છે. એટલે આ પ્રમાણે આગળ આપણે જોઈએ તો સહેજા સહેજ આપણને શાસ્ત્રો એમાં અંકિત થયેલા શબ્દો, મહાપુરુષોના સત્સંગ અને એમના કરુણા સ્વભાવ અનુસાર એના જે અર્થો અર્થાત આપણી જન્મગત ભાષામાં એના બિલકુલ સરળ અર્થ થાય અને જે આપણું લક્ષ્ય જાગે એ માટે આ અર્થો કરવામાં શાસ્ત્ર સહમત, શાસ્ત્રનો સહકાર અને વિદ્વાન પુરુષોની મદદથી અહીં પ્રયત્ન કરીએ છીએ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.